ડિયર સ્ટુડન્ટ, આજે આપણે પી વિભાગના તત્વો ચેપ્ટર શરૂ કરીએ છીએ. આવર્ત કોષ્ટકમાં જમણી બાજુએ સમૂહ 13 થી 18 ના તત્વો પી વિભાગમાં ગણવામાં આવે છે. પી વિભાગના તત્વો એ આવર્ત કોષ્ટકના એવા તત્વો છે કે જેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય છે. જ્યારે છેલ્લો આવતો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં આવે એટલે પી ની કેપેસિટી 6 ની છે અને એક પી કક્ષક છે એમાં 2 ઇલેક્ટ્રોન સમાય તો P3 હોય છે, Px, Py અને Pz. એટલે P1 થી P6 ઇલેક્ટ્રોન દાખલ થાય, વિરુદ્ધ સ્પિન વાળા ગોઠવાઈ શકે. આવર્ત કોષ્ટકમાં P વિભાગમાં 6 સમૂહ આવશે: 13, 14, 15, 16, 17 અને 18, જેને આપણે સમૂહ 3A, સમૂહ 13, 14, 15, 16, 17, 18 રોમન અંકમાં 3A, 4A, 5A, 6A, 7A અને 18મો સમૂહ શૂન્ય સમૂહ કહેવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન રચનાને આધારે જોઈએ તો અહીંયા 18મા સમૂહમાં પહેલું તત્વ હિલિયમ છે, પણ હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 છે, એટલે હિલિયમને પી વિભાગમાં ગણવામાં આવતું નથી. હવે આપણે સમૂહ મુજબ ભાગ પાડી નાખશું. આ ચેપ્ટરના 6 ભાગ પાડીશું, સમૂહ 13 થી સમૂહ 18. તો પહેલા આપણે સમૂહ 13 ની વાત કરીએ. તો પહેલી વાત તો એ સમૂહ 13 ના તત્વો કયા છે. સમૂહ 13 માં તત્વો આવશે બોરોન, એલ્યુમિનિયમ, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇરિડિયમ, થેલિયમ. યાદ રાખવાની ટ્રીક આપી હતી, બો એ ગે થે. અને પહેલું તત્વ બોરોન છે માટે એને બોરોન સમૂહ પણ કહેવાય છે. સમૂહ નંબર 13 બોરોન સમૂહ. પરમાણુ ક્રમાંક યાદ રાખવાની ટ્રીક આપેલી હતી 5, 8, 8, 18, 18, 32. 5માં 8 ઉમેરતા 13 થાય. 4 કોડ ઉમેરાય પછી 18 ઉમેરતા 31, 18 ઉમેરતા 49 અને પછી 32 ઉમેરતા 81, 81 થશે. બોરોન છે આ સમૂહમાં લાક્ષણિક રીતે અધાતુ તત્વ છે, મેટલ નથી, અધાતુ છે, નોન મેટલ છે. જ્યારે એલ્યુમિનિયમ છે એ ધાતુ તત્વ છે. બોરોન પરંતુ બોરોન સાથે ઘણી સામ્યતા ધરાવે છે. એલ્યુમિનિયમ ધાતુ હોવા છતાં ઘણી બધી બાબતમાં તે બોરોન સાથે સામ્યતા ધરાવે છે. જ્યારે ગેલિયમ, ઇરિડિયમ, બોરોન અધાતુ, એલ્યુમિનિયમ ધાતુ, તેના ગુણધર્મો કોના જેવા? બોરોન જેવા. જ્યારે આ બધી જ ધાતુઓ છે, ગેલિયમ, ઇરિડિયમ અને થેલિયમ. હવે આપણે એના સામાન્ય ગુણધર્મની ચર્ચા કરીએ. બોરોન સ્વભાવે અધાતુ તત્વ છે. પેલું એમાંથી તે ખૂબ જ સખત, કારણ કે બોરોન કદમાં નાનું, એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p1, બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, કદ નાનું, કાળા રંગનો ઘન પદાર્થ છે અને તેના ઘણા અપર રૂપો હોય છે. એટલે બોરોન છે જેમ કાર્બન હોય, હીરો, ગ્રેફાઇટ, ફુલેરિન્સ, એવી રીતે બોરોનના પણ ઘણા બધા અપર રૂપો ધરાવે છે. ખૂબ જ મજબૂત સ્ફટિકમય લેટાઇસને કારણે તેના ગલન બિંદુ ઊંચા છે. એટલે બોરોન છે એક સ્ફટિકમય, મતલબ કે નિશ્ચિત પ્રકારે
બોરોનની ગોઠવણી થયેલી હોય છે અને તે અધાતુ તત્વ સ્ફટિકમય છે અને બોરોન કદમાં નાનો, એટલે બોરોન વચ્ચે ખૂબ જ પ્રબળ આકર્ષણ હોય, તેના કારણે ગલનબિંદુ ખૂબ જ ઊંચા છે. બાકીના સભ્ય મૃદુ ધાતુઓ છે. યસ, આ ચારેય ધાતુ છે મૃદુ એટલે નરમ, અને કદ વધતું જાય એટલે પરમાણુ વચ્ચેનું આકર્ષણ ઘટે, એટલે ગલનબિંદુ બોરોન કરતા નીચા હોય છે. દેખીતી વાત છે, ધાતુ છે એટલે ઉષ્મા અને વિદ્યુતની વાહક હોય છે. ગેલિયમનું ગલનબિંદુ અપવાદરૂપ 30 ડિગ્રી સેલ્સિયસ છે. ગેલિયમ છે ઓરડાના તાપમાને ઉનાળામાં પ્રવાહી હશે, કારણ કે એનું ગલનબિંદુ 30 છે, પારાની જેમ. જે ઉનાળામાં પ્રવાહી સ્વરૂપે હોય છે તેનું ઉત્કલન બિંદુ 2676 કેલ્વિન. ઊંચું તાપમાન માપવા માટે તે વપરાય છે. ખૂબ જ ઊંચું તાપમાન માપવા માટે તેનો ઉપયોગ થાય છે. બરાબર, એટલે જે જગ્યાએ ઊંચું તાપમાન જતું હોય ત્યાં ગેલિયમનો ઉપયોગ થાય મર્ક્યુરીની બદલે, કારણ કે ગેલિયમ છે એનું ઉત્કલન બિંદુ વરાળ નહીં બને. કયા તાપમાન સુધી? 2676 કેલ્વિન તાપમાન સુધી વરાળ નહીં બને. હવે આપણે બોરોનના આ ભૌતિક ગુણધર્મ હતા. હવે રાસાયણિક. બોરોન સ્ફટિકમય સ્વરૂપમાં અક્રિયાશીલ છે, મતલબ નિષ્ક્રિય છે. બોરોન જ્યારે સ્ફટિકમય ઘન હોય ત્યારે અક્રિયાશીલ, નિષ્ક્રિય છે. એલ્યુમિનિયમની સપાટી પર ઓક્સાઇડનું પાતળું સ્તર રચે, જે ધાતુને અન્ય આક્રમણથી બચાવે છે. એટલે બોરોન નિષ્ક્રિય છે, તો કે બોરોનની સપાટી પર અતિ સ્થાયી ઓક્સાઇડ અને એલ્યુમિનિયમની સપાટી પર Al2O3 નું રક્ષણકારી કવચ બની જાય. અને આ ઓક્સાઇડ એટલો બધો સ્થાયી છે કે પછી તેને નિષ્ક્રિય બનાવી નાખે. વિચાર એ આવે કે બોરોન એલ્યુમિનિયમ બેયની સંયોજકતા +3 છે અને ઓક્સિજન સાથે જોડાય એટલે એમાંથી આ 2 બોરોન અને 3 ઓક્સાઇડ, તો જ વીજભાર બેલેન્સ થાય ને, એટલે B2O3 ઓક્સાઇડ બનાવે. ક્રોસ ગુણાકાર, અને 2 વડે અને 3 વડે, અને 2 વડે અને 3 વડે Al2O3 રક્ષણકારી કવચ બની જાય. એલ્યુમિનિયમની પેટી, દફતર પેલા આવતા ઘરમાં ડબરા, એની ચમક ના હોય એનું કારણ સપાટી પર Al2O3 નું આવરણ ચડી જાય. જનરલી ધાતુ ચળકાટ ધરાવે, એલ્યુમિનિયમનો ચળકાટ જોવા નહીં મળે. બંને હવામાં ગરમ કરતા B2O3 Al2O3 માં ફેરવાઈ જાય. ડાઈ નાઇટ્રોજન સાથે તે નાઇટ્રાઇડ આપે છે. બોરોન નાઇટ્રાઇડ, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ આપે. આ ઓક્સાઇડની વાત થઈ. ES એલિમેન્ટ એટલે 2 બોરોન અને 3 O2 એટલે 6 ઓક્સિજન થયા, એટલે E2O3. અહીંયા બોરોન મૂકો તો B2O3, એલ્યુમિનિયમ મૂકો તો Al2O3 બનશે. પ્રકારનો ઓક્સાઇડ આપે છે, જ્યાં ડેલ્ટા જે ઊંચા તાપમાને. હવે ધાતુ છે બોરોન, એલ્યુમિનિયમ કે બોરોન. બોરોન છે એ નાઇટ્રોજન સાથે બોરોન નાઇટ્રાઇડ આપે, એલ્યુમિનિયમ સાથે એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ આપે. ઊંચા તાપમાને તે નાઇટ્રાઇડ આપે છે. આ ઓક્સાઇડના સ્વભાવ નીચે જતા બદલાય છે. યસ, કારણ કે બોરોન છે એ અધાતુ છે, તો અધાતુનો ઓક્સાઇડ અહીંથી MCQ સ્ટાર્ટ થાય એ એસિડિક હોય, અને બેઝિક ઓક્સાઇડ સાથે ધાતુનો બોરેટ આપે છે. બરાબર, આ એસિડિક છે
તે બેઝિક ઓક્સાઇડ સાથે, તો જનરલી ધાતુના ઓક્સાઇડ છે બેઝિક હોય છે, તેની સાથે NaBO2 સોડિયમ મેટાબોરેટ NaBO2 ધાતુના ઓક્સાઇડ સાથે તેના બોરેટ આપે છે. એલ્યુમિનિયમ અને ગેલિયમ ઓક્સાઇડ સ્વભાવે ઉભય ગુણધર્મી છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ગેલિયમ ઓક્સાઇડ બંને સ્વભાવે ઉભય ગુણધર્મી છે. ઉભય ગુણધર્મી હોવું એટલે કે એસિડ અને બેઝ બંને તરીકે વર્તી શકે છે. તે એસિડ અને બેઝ બંને સ્વભાવ ધરાવે છે. એટલે એસિડ સાથે બેઝ તરીકે, બેઝ સાથે એસિડ તરીકે વર્તી શકે, એટલે બંને સ્વભાવ ધરાવે છે, એટલે ઉભય ગુણધર્મ. ત્યારે ઇન્ડિનિયમ અને થેલિયમના ઓક્સાઇડ, ઇન્ડિનિયમ અને થેલિયમના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક છે. કારણ કે સમૂહમાં ઉપરથી નીચે જાવ ધાતુપણાનું વલણ વધે, એટલે બોરોનનો ઓક્સાઇડ એસિડિક, એલ્યુમિનિયમ ગેલિયમના ઉભય ગુણધર્મી, ઇન્ડિનિયમ અને થેલિયમના બેઝિક હોય છે. હવે આપણે બોરોનના સંયોજનની વાત કરીશું. બોરોનના સંયોજનમાં સૌથી અગત્યનું છે બોરેટ્સ. Na2B4O7 10H2O બોરેટ્સ. એમાં 2Na plus B4O5 OH minus 2 8H2O સ્ટ્રક્ચર હોય છે. હવે બોરેટ્સમાં કદાચ MCQ પૂછાય. અહીં બોરોન તમે જો કેટલા છે? 4. દરેક બોરોન 3 ઓક્સિજન સાથે અને 1 OH સાથે, 1 2 3 અને OH, 1 2 અને છેડા ઉપરના છે એ ફક્ત 2. અહીંયા 2 સોડિયમ છે. આ બોરોનનું સંકરણ sp2 છે અને આ બોરોનનું સંકરણ sp3 છે. આની ખાસિયત છે 4 સહસંયોજક બાદ sp3 3 એટલે sp2 sp2 sp3 sp2 sp3 2 sp2 અને 2 sp3 હોય. 4 બંધવાળા sp3, 3 બંધવાળા sp2 અને એનો જે વીજભાર છે એ -2 હોય છે. કેમ? બોરોન +3 હોય તો +3 4 વખત એટલે +12 થાય અને OH માઈનસ 1 2 3 4 4 ના -4 પછી 1 2 3 4 5 6 5 ઓક્સાઇડ છે એટલે 5 દુ 10 એટલે 14 માંથી 12 જાય -2 વધે. એની હારે બેલેન્સ કરા 2 સોડિયમ અને સર્જળ હોય એટલે 8H2O. અને બોરોન ઓક્સિજન બોરોન, બોરોન ઓક્સિજન બોરોન 1 આ 2 3 4 અને 5 આવા જોડાણ હોય. બોરોન ઓક્સિજન વચ્ચેના બંધની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. 2 બોરોનનું સંકરણ sp2 અને 2 નું sp3 હોય છે. બોરેટ્સની અંદર આ ટાઈપનું સ્ટ્રક્ચર જોવા મળે છે. આજે બોરેટ્સ પાવડરની વાત કર. હવે બોરેટ્સની બનાવટ જ્યારે સોડિયમ કાર્બોનેટના દ્રાવણ સાથે કોલેમેનાઇટ પાવડરને ગરમ કરવામાં આવે, આ કોલેમેનાઇટ છે Na2B6O11, ત્યારે કેલ્શિયમ કાર્બોનેટના અવક્ષેપ સાથે નીચેની પ્રક્રિયા થશે.
સોડિયમ કાર્બોનેટ વત્તા કોલેમેનાઇટ એટલે 2 મોલ કેલ્શિયમ કાર્બોનેટ વત્તા Na2B4O7 અને 2NaBO2 સોડિયમ મેટાબોરેટ આપે છે. જોને લખેલું છે આ બોરેક્સ થઈ. આ નીચે તીર એટલે મતલબ કે કેલ્શિયમ કાર્બોનેટ પાણીમાં અદ્રાવ્ય છે, તળિયે બેસી જશે. જ્યારે ગાળાને ઠંડો પાડતા બોરેક્સના સફેદ સ્ફટિક મળે, કારણ કે ગરમ પાણીમાં તે દ્રાવ્ય છે, ઠંડા પાણીમાં અદ્રાવ્ય, એના સફેદ સ્ફટિક મળે છે. માતૃ દ્રાવણમાં CO2 પસાર કરતા સોડિયમ મેટાબોરેટનું બોરેક્સમાં અવક્ષેપન થઈ જાય છે. એટલે બોરેક્સ પહેલા તો આજે કેલ્શિયમ કાર્બોનેટ તળિયે બેસી ગયો, અલગ કાઢી લીધો. આ પાણીમાં દ્રાવ્ય છે, નીચા તાપમાને અદ્રાવ્ય છે, તાપમાન ઘટાડ્યું એટલે બોરેક્સ જુદો પડી ગયો. હવે પાણીમાં સોડિયમ મેટાબોરેટ છે, એટલે માતૃ દ્રાવણ છેલ્લે વધતું દ્રાવણ, એમાં CO2 પસાર કરો એટલે Na2B4O7 અને સોડિયમ કાર્બોનેટ આપે છે. પછી ઓર્થોબોરિક એસિડ માંથી પણ તેને બનાવી શકાય. બોરેક્સ એ Na2CO3 ની ઓર્થોબોરિક એસિડ H3BO3 ને ઓર્થોબોરિક એસિડ કહેવાય. Na2CO3 સાથે પ્રક્રિયા કરતા Na2B4O7 मतलब के बोरेक्स 6 मोल H2O અને કાર્બન ડાયોક્સાઇડ ઉપરથી ઉડી જશે, નીચેથી તળિયે બેસી જશે. ઓર્થોબોરિક એસિડ માંથી એટલે કે બોરિક એસિડ કે ઓર્થોબોરિક બે કદ પસાર કરો તો બોરેક્સ બનાવી શકાય છે. બોરેક્સ એ સફેદ પાવડર જે ઠંડા પાણીમાં અલ્પ દ્રાવ્ય પણ ગરમ પાણીમાં સુદ્રાવ્ય છે. એટલે નીચા તાપમાને તે અદ્રાવ્ય હોય છે, પણ ગરમ પાણીમાં નીચા તાપમાને અલ્પ દ્રાવ્ય, ઊંચા તાપમાને વધુ દ્રાવ્ય, સુદ્રાવ્ય એટલે વધુ દ્રાવ્ય થાય. તેનું જલીય દ્રાવણ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના જળ વિભાજનને કારણે બેઝિક છે. Na2B4O7 ની પાણી સાથે પ્રક્રિયા થાય એટલે એમાંથી બોરિક એસિડ એટલે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ આપે. તો દેખીતી વાત છે, એસિડ નિર્બળ છે, બેઝ પ્રબળ, એટલે આ દ્રાવણ બેઝિક કહેવાય. એટલે બોરેક્સ નો Na2B4O7 7H2O પ્રક્રિયા કરે એમાં 4 મોલ બોરિક એસિડ પણ એ અતિ નિર્બળ એસિડ છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ ખબર પ્રબળ બેઝ છે, આ દ્રાવણ બેઝિક થશે. હવે ઉષ્મીય અસર. જ્યારે બોરેક્સ પાવડરને ગરમ કરવામાં આવે ત્યારે તે પાણી ગુમાવે છે, પરંતુ 740 અંશ તાપમાને રંગહીન કાચ જેવો બોરેક્સ મણકો બનાવે છે. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ધ્યાન આપજો. Na2B4O7 10H2O ને ગરમ કરતા એમાંથી Na2B4O7 10H2O એટલે પાણી ગુમાવી દીધું, એટલે સર્જળ બોરેક્સ હતો, પાણી દૂર થાય એટલે નિર્જળ બોરેક્સ મળશે. પણ હવે પાણી દૂર થયા પછી ફરી પાછું 740 અંશ જેટલા ઊંચા તાપમાને ગરમ કરીએ તો એમાંથી સોડિયમ મેટાબોરેટ, અને B2O3 બોરેક્સ મણકો આપે છે. બોરોન ઓક્સાઇડ, બોરોન ટ્રાયોક્સાઇડ બોરેક્સ મણકો એટલે સોડિયમ મેટાબોરેટ અને B2O3 એનું મિશ્રણને બોરેક્સ મણકો, કાચ જેવો દાણો મળે એને મણકો કહેવાય. કાચ જેવો દાણો મળે, આ બે ભેગું હોય, આ નથી, આ બેનું મિશ્રણ બોરેક્સ મણકો છે. લેબોરેટરીમાં એનો ઉપયોગ થાય છે, ખાસ કરીને બોરેક્સ કેટલીક ધાતુના ક્ષાર જેવા કે નિકલ,
+2 કોબાલ્ટ, નિકલનો ક્ષાર એટલે NiCl2 NiSO4, કોબાલ્ટનો ક્ષાર એટલે કોબાલ્ટ ક્લોરાઇડ, કોબાલ્ટ સલ્ફેટ એમ, ક્રોમિયમ ક્લોરાઇડ, કોપરના ક્લોરાઇડ, કોપરના નાઇટ્રેટ, મેંગનીઝના ક્લોરાઇડ, મેંગનીઝના નાઇટ્રેટ વગેરે સાથે રંગીન મેટાબોરેટ બનાવે. એટલે કોની સાથે રંગીન આપે છે તે નિકલ, કોબાલ્ટ, ક્રોમિયમ, કોપર, મેંગનીઝ રંગીન મણકો આપે. આ કાચ જેવો દાણો છે એ ધાતુ સાથે જોડાઈને રંગીન મણકો આપે અને એના રંગ ઉપરથી ધાતુને ઓળખી શકાય છે. એટલે એને બોરેક્સ મણકા કસોટી કહેવાય. પહેલા તો આપણે બોરેક્સને ઊંચા તાપમાને ગરમ કરતા 10H2O દૂર થાય બોરેક્સ મળે. 740 ગરમ કરતા કાચ જેવો મણકો એટલે સોડિયમ મેટાબોરેટ અને B2O3 નું મિશ્રણ આપે. હવે ધારો કે આપણે કોપર ધાતુ છે એની પરખ કરવી, તેની સાથે ગરમ કરતા B2O3 એની સાથે જોડાઈ જાય, CuBO2 twice કોપર બોરેટ બનશે, જે ભૂરા રંગનો મણકો આપે. એના ઉપરથી ખબર પડે કે કોપર આયન હાજર છે. અને બાકીના બધા રંગો છે આપણી બુકમાં આપેલા છે. બોરેક્સના ઉપયોગ, એક તો સૌથી મહત્વનો બોરેક્સ મણકા કસોટીમાં લેબમાં આપેલા ધન આયનની પરખ માટે. બોરેક્સનો ઉપયોગ છે ગોલ્ડ, સોનાના શુદ્ધિકરણ માટે, ધાતુના વેલ્ડિંગમાં ફ્લક્સ તરીકે. એટલે જ્યારે કોઈ ધાતુના સાંધા લગાડતા હોય તો એમાં એક વધારાનો પદાર્થ અને ફ્લક્સ કહેવાય, એમાં બોરેક્સનો ઉપયોગ થાય છે. પછી મણકા જેવો કાચ જેવો બની જતો હોવાથી તેનો ઉપયોગ કાચની બનાવટમાં પણ થાય છે. હવે આપણે પહોંચ્યા બોરિક એસિડ. બોરિક એસિડ છે એનું સૂત્ર તમે ખાસ ધ્યાન આપજો. એને આપણે H3BO3 લખીએ છીએ અથવા તો BOH થ્રાઇસ પણ લખીએ છીએ, બે એક જ. ઓર્થો બોરિક એસિડ સ્પર્શ લીસો, તમે કેરમની અંદર પાવડર લીસો પાથરો છો, બરાબર, સ્ટ્રાઇકર સરળતાથી ખસી શકે માટે. તો એ જે પાવડર છે લીસો, એ જ બોરિક એસિડ છે, એકદમ લીસો પાવડર. ઠંડા પાણીમાં અલ્પદ્રાવ્ય, બોરેક્સની જેમ જ, પણ ગરમ પાણીમાં સુદ્રાવ્ય. ઘન સ્વરૂપમાં BOH થ્રાઇસના એકમો હાઇડ્રોજન બંધ વડે જોડાય અને ત્રિપરિમાણમાં અષ્ટફલકીય સમમિતિ ધરાવે છે. અષ્ટફલક હાઇડ્રોજન બંધ, એક બોરોન, એક બોરોન, આમ દોરો OH OH અને OH. હવે બીજો આવશે B અને આ ત્રીજો. અને એમની વચ્ચે આંતરાણુની હાઇડ્રોજન બંધ હોય, આનો ધનભારિત હાઇડ્રોજન અને ઋણભારિત ઓક્સિજન સાથે એટ્રેક્ટેડ હોય છે. એટલે આવા બોરિક એસિડ ઘન સ્વરૂપે હોય ત્યારે પ્રવાહી નહીં. આનો ધનભારિત હાઇડ્રોજન અને ઋણભારિત ઓક્સિજન સાથે, આનો ઋણભારિત ઓક્સિજન અને ધનભારિત હાઇડ્રોજન સાથે આવું હાઇડ્રોજન બંધથી જોડાય છે, બરાબર. આ છે ઓર્થોબોરિક એસિડ, એનું બંધારણ. બોરેક્સની ખનિજ એસિડ સાથેની પ્રક્રિયા. જ્યાં જ્યાં ખનિજ એસિડ શબ્દ આવે ને એટલે કાં તો હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ કે નાઇટ્રિક એસિડ, આને ખનિજ એસિડ કહેવામાં આવે છે.
ખનિજ એસિડ સાથે પ્રક્રિયાથી એનું અવક્ષેપન થાય છે. બોરેક્સ પાવડર, કારણ કે પાણીમાં, ઠંડા પાણીમાં આ દ્રાવ્ય છે એટલે તળિયે બેસી જશે. બોરેક્સમાં સલ્ફ્યુરિક એસિડ નાખીએ પાણીની હાજરીમાં તો Na2SO4, પછી 4 બોરોન 7 ઓક્સિજન અને 2 હાઇડ્રોજન. અહીંથી ને 5 2 10, 10 ને 2 12, એટલે 4 3 12 થઈ જાય. H3 4 બોરોન 12 હાઇડ્રોજન અને ઓક્સિજન 12, કઈ 7 ને 5 12, SO4 તો અહીં વપરાઈ ગયો. Na2B4O7 માં HCl પાણીની હાજરીમાં તો 2 સોડિયમ 2 ક્લોરીન એટલે 2 NaCl. પછી અહીંયા હાઇડ્રોજન 10 ને 2 12 12, 4 બોરોન અને 7 ને 5 12, 4 3 12, બોરિક એસિડ આપશે. કોલેમેનાઇટ માંથી એટલે બોરેક્સની ખનિજ એસિડ સાથે પ્રક્રિયાથી તો બોરિક એસિડ બને જ છે, કોલેમેનાઇટ માંથી પણ બનશે. પાવડર કરેલો કોલેમેનાઇટ એક ખનિજ છે, જમીનમાંથી ખોદવામાં આવતો. આ કોલેમેનાઇટ ખનિજને જ્યારે પાણીમાં પાવડર કરી પાણીમાં નાખી એમાંથી SO2 વાયુ પસાર કરીએ તેમાંથી કેલ્શિયમ બાયસલ્ફાઇડ કેલ્શિયમ બાયસલ્ફાઇડ આપે અને ઓર્થોબોરિક એસિડ H3BO3 મળે છે. તે મોનોબેઝિક એસિડ છે. આ એક મસ્ત પોઈન્ટ છે. તે પાણીમાં દ્રાવ્ય અને જલીય દ્રાવણમાં OH- મેળવી અષ્ટક પૂર્ણ કરે છે. BOH થ્રાઇસ હોય તો બોરોનનો પરમાણુ ક્રમાંક 5 ધ્યાન આપજો. 2p1 છે. હવે ઉત્તેજિત થાય તો એક ઇલેક્ટ્રોન 2py માં જાય, 2pz ખાલી રહેશે એટલે 3 કક્ષક છે 12મી અયુગ્મિક અને એક ખાલી છે. એટલે બોરોન છે એ 3 OH સાથે તો જોડાઈ ગયું, હજી એક કક્ષક ખાલી છે એટલે પાણીમાંથી H+ અને OH-, તો OH- ની પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી અને સવર્ગ સહસંયોજક બંધથી જોડાય અને BOH4- આયન બનશે. અને આનો જે H+ છે પાણી હારે જોડાઈને 3+ આપે. અષ્ટક પૂર્ણ કરવું એટલે 3 ની ભાગીદારી હતી, 6 હતા, 2 મેળવશે OH- પાસે એટલે અષ્ટક પૂર્ણ કરશે. એટલે મોનોબેઝિક એસિડ છે કા એ એક OH મેળવી લે પાણીમાંથી એટલે એક H+ ઉત્પન્ન કરે માટે મોનોબેઝિક એસિડ છે. BOH thrice was 2H2O, BOH4- plus H3O plus, એનો pKa ની વેલ્યુ 9.25 છે. Ka એટલે નિર્બળ એસિડનો આયનીકરણ સંતુલન અચળાંક, એનો પોટેન્શિયલ ઓફ Ka તે લुईस એસિડ તરીકે વર્તે છે. લुईस એસિડ છે એટલે કે પ્રોટોન એસિડની જેમ પ્રોટોન દાતા તરીકે વર્તતો નથી. લुईस એસિડ તરીકે વર્તે છે અને મોટા ભાગના એસિડની જેમ એટલે ઊંધું છે જોયું. એટલે OH- મેળવીને પ્રોટોન પાણીમાંથી રિલીઝ કરે છે. જનરલી એસિડમાં શું હોય, એસિડ પોતે H+ ગુમાવતો હોય. અહીંયા શું કરે, પાણીમાંથી OH મેળવી લે એટલે પાણીની અંદર H+ બાકી રહેશે. એટલે પ્રોટોન દાન નથી કરતો છતાંય બરાબર પ્રોટોન દાતા તરીકે વર્તતો નથી. બરાબર પાણીમાંથી OH મેળવી લે, પાણીમાં બે સરખા હોય, OH મેળવીને H+ વધે એટલે પ્રોટોન દાન ન કરે છતાં એસિડ છે. બોરોન
આયનની કસોટી જ્યારે બોરિક એસિડને ઇથેનોલમાં, બોરેટ આયન એટલે શું? BO3 -3 H3BO3 માંથી 3H પ્લસ વયા છે, 1 2 અને 3 એટલે BO3 -3 બોરેટ આયન વધે. બોરિક એસિડમાં ઇથેનોલ ઉમેરતા એમાંથી ઇથાઇલ બોરેટ લીલા રંગની જ્યોતથી તે સળગે છે. યસ, બોરોન છે એ લીલા રંગની બોરિક એસિડને ઇથેનોલ સાથે ગરમ કરતા ઉત્પન્ન થતો વાયુ લીલી જ્યોતથી સળગે છે. હવે અહીં આપણે વાત એ થઈ કે ટ્રાય ઇથોક્સી બોરેટ કેમ બન્યું. મજા એ વાત એ છે કે બોરોનમાં 3 OH સમૂહ છે, ઇથેનોલ છે એના 3 અણુ લઈને એટલે 3 ઇથોક્સાઇડ આપે. પહેલા તો આ 3H પ્લસ 3 OH આરે જાય એટલે 3H2. બોરોન સાથે 3 ઇથોક્સાઇડ જોડાય છે એટલે ઇથાઇલ બોરેટ બરાબર ઇથાઇલ બોરેટ બનશે. એટલે બોરેટ સાથે OOO અને ઇથાઇલ, આ ભાગ ઇથાઇલ અને આ બોરેટ, ઇથાઇલ બોરેટ કહેવાય. બાષ્પશીલ છે ઇથાઇલ બોરેટ, ઉડી જાય ખુલ્લું રાખતા. તે ચેપ નાશક છે અને તેનું જલીય દ્રાવણ આંખ સાફ કરવા માટે વપરાય છે. બોરિક એસિડ છે એ એક પ્રકારનો ચેપનાશક છે અને આંખ સાફ કરવા માટે વપરાય છે. તે કાચ એટલે આંખમાં કોઈ ચેપ હોય તો એ કાચ ઇનેમલ એટલે શું? સ્તર. કોઈ આપણે કુંજો બનાવીએ એની ઉપર ઇનેમલ બનાવીએ, મતલબ આપણે માટીનો કપ રકાબી હોય તો એની ઉપર ખબર ચમકતું પડ હોય છે, ગ્લેઝ કહેવાય, ઇનેમલ કહેવાય. સ્તર કાચ જેવું, કારણ કે એને ગરમ કરી એટલે કાચ જેવું થઈ જાય. ભઠ્ઠીમાં માટીના વાસણ ઉપર બોરેક્સ પાવડર પાથરી દે પછી એને ગરમ કરીએ ભઠ્ઠીમાં તો કાચ જેવું સ્તર બની જાય, ઇનેમલ. પોટરી ગ્લેઝ એ ચિનાઈ માટીના વાસણ ઉપર કાચ જેવો દાણા સ્વરૂપે ચડાવવા માટે એનો ઉપયોગ થાય છે. આજે અહીં સુધી રાખીએ છીએ.